તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ મારા મિની બ્લોગમાં। આજનો દિવસ છે ને થોડો ખાસ છે, પણ આ બાજુ છે ને જો સવારમાં રોટલી વઘારી નાખી છે ને ગુજરાતી હોય ને એને ચા વગર તો ચાલે જ નહીં, એટલે મસ્ત મજાનો ચા બને છે। ચા પાકી જાય એટલે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ને પછી જો આ બાજુ છે ને બહાર તો મેઘરાજાએ આજે બેટિંગ ચાલુ કરી દીધી હતી। ફરીથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો ને પાણી પણ અંદર આવતું હતું ને મને થયું કે ચાલો આજે તો મારે જવાનું છે ઓર્ડરમાં, પણ આ બાજુ હું જતી હતી અંદર, ત્યાં પ્રિયાન કહેતો હતો તારે તો અંદર આવવાનું જ નથી। પછી તો આપણે ફાઇનલી ઓર્ડરમાં જવા માટે નીકળી ગયા હતા ને આ બધું જો ફાઇનલી ક્લાયન્ટના ઘરે પહોંચી ગયા હતા ને એઓને મસ્ત મજાનો લુકથી રેડી કરી દીધા છે। સોફ્ટ કર્લ્સ સાથે એમને પોની જોતી હતી એટલે એમનો લુક પણ જોરદાર હતો। તમારી ઘરે પણ જો કોઈ પણ પ્રસંગ આવતો હોય અને તમારે ઓર્ડર આપવાનો હોય ને તો જલ્દીથી તમે મને ડીએમ કરી આપજો, એટલે હું તમને રિપ્લાય આપી દઈશ। ને આ બાજુ જો બપોર થઈ ગયા હતા, મસ્ત મજાના ભાભી આજે ગપગોટા બનાવ્યા હતા ને સાથે શાક અને રોટલી મસ્ત મજાનું જમવાનું રેડી છે ને જો આપણે ઓર્ડર કમ્પ્લીટ કરીને આવી ગયા છે ને બેસી ગયા હતા મસ્ત મજાનું જમવાનું। આ બાજુ છે ને જોરદારના આજે ગપગોટા બન્યા હતા એટલે મજા જ આવી ગઈ હતી। પછી તો ફાઇનલી જો અહીંયા પ્રિયાનભાઈ પણ બેસી ગયા હતા, હું ભાભી અને પ્રિયાન ગયા હતા એક કામ હાટું થઈને બહાર, અને ત્યાંથી રિટર્ન આવી ફરીથી આશીષ આવી ગયા હતા। હું આશીષ અને પ્રિયાન અમે એક કામ માટે ગયા હતા, એ કામ હતું ડેકોરેશનની વસ્તુ લેવા માટે, કેમ કે કાલે અમારા ઘરે એક નાનું અમથું ફંક્શન છે તો ડેકોરેશન કરવું તો જરૂરી જ છે ને। આ ભાઈને જો ગાડીમાં કંઈક અલગ જ મોજ આવે છે, એને છે ને ગાડી હોય ને એટલે રમવાની બહુ મજા આવી જાય। પછી ફાઇનલી બધો જ સામાન અમે ડેકોરેશનનો લઈ લીધો હતો અને ઓન ધ વે ઘર તરફ જઈ રહ્યા હતા। ડેકોરેશન શેનું છે ને શું ફંક્શન છે ને નાનું અમથું ફંક્શન છે એ તમારે જોવા અને જાણવા માટે તમારે જલ્દીથી છે ને મારી ચેનલને ફોલો કરવી પડશે અને ફટાફટ આ વિડીયોને લાઇક કરી દેજો અને નેક્સ્ટ વિડીયો જોવાનું ના ભૂલતા, તમને બધાને બહુ જ મજા આવી જવાની છે, તમારા બધા માટે સરપ્રાઈઝ છે। તો ચાલો બાય બાય અને આવજો।